નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલનો જે ભરતી આવેલી છે એમાં ઉપયોગી થાય એ માટે આપણે દરેક વિડીયો મૂકીએ છીએ. આપણું પ્લે લિસ્ટ બનાવેલું છે સ્પેશિયલ પોલીસ તૈયારી 2026. જે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ આપેલો છે એમાં સામાન્ય વિજ્ઞાન આપેલી છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે અહીંયા સામાન્ય વિજ્ઞાનના ટોપિક છે, જે હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા અને હવાનું પ્રદૂષણ. આ ટોપિક સામાન્ય વિજ્ઞાનમાં આવે છે, જે સિલેબસમાં આપેલા છે. તો આના MCQ આપણે જોવાના છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને આપણું પ્લેલિસ્ટ બનાવેલું છે, જે પોલીસ સ્પેશિયલ પોલીસ તૈયારી 2026, જેમાં આપણે બંધારણ અને વિજ્ઞાનના વિડીયો બનાવેલા છે MCQ સ્વરૂપે. તો એ ના જોયા હોય તો આપણે યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા છે તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રોને પણ શેર કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો તો તમારો સમય વધુ ના લઈએ અને વિડીયો શરૂ કરીએ. આપણા MCQ. પ્રશ્ન નંબર 1 છે MCQનો. હવામાં કયો વાયુ સૌથી વધુ પ્રમાણમાં હોય છે? ઓપ્શન A ઓક્સિજન, ઓપ્શન B નાઇટ્રોજન, ઓપ્શન C કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન D આર્ગોન. તો પ્રશ્ન નંબર 1નો તમારે જવાબ કમેન્ટમાં કરવાનો છે કે પ્રશ્ન નંબર 1નો જવાબ શું આવે છે, બરાબર. એ સિવાય બાકીના બીજા પ્રશ્નો હું સોલ્વ કરાવીશ તમને. ચાલો તો પ્રશ્ન નંબર 1નો તમે કમેન્ટમાં જવાબ કરજો. પ્રશ્ન નંબર 2 છે, હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? ઓપ્શન A 78%, ઓપ્શન B 0.03%, ઓપ્શન C 21%, ઓપ્શન D 1%. તો પ્રશ્ન નંબર 2નો જવાબ છે ઓપ્શન C 21%. હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% જેટલું હોય છે, રહેલું છે અથવા હોય છે. ચલો પ્રશ્ન નંબર 3, કયું વાયુ સળગવામાં મદદરૂપ છે? ઓપ્શન A નાઇટ્રોજન, ઓપ્શન B કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન C ઓક્સિજન અને ઓપ્શન D હિલિયમ. પ્રશ્ન નંબર 3નો જવાબ છે ઓપ્શન C ઓક્સિજન. ઓક્સિજન વાયુ એ અગ્નિ સળગવામાં મદદરૂપ છે. પ્રશ્ન નંબર 4, પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને શું કહે છે? ઓપ્શન A જલાવરણ, ઓપ્શન B વાતાવરણ, ઓપ્શન C મૃદાવરણ અને ઓપ્શન D જીવાવરણ. તો પ્રશ્ન નંબર 4નો જવાબ છે ઓપ્શન B વાતાવરણ. પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પ્રશ્ન નંબર 5, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ કયા વાયુનો ઉપયોગ કરે છે? ઓપ્શન A હાઇડ્રોજન, ઓપ્શન B ઓક્સિજન, ઓપ્શન C નાઇટ્રોજન, ઓપ્શન D કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 5નો જવાબ છે ઓપ્શન D કાર્બન ડાયોક્સાઇડ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. મિત્રો, તમને સ્પીડ થોડી ઓછી લાગતી હોય તો અહીં આપણે યુટ્યુબમાં આવે છે સ્પીડ વધારવાની, તો 2x પર તમે જોઈ શકો છો અથવા 1.5x પર પણ જોઈ શકો છો. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, ઓઝોન સ્તર વાતાવરણના કયા ભાગમાં આવેલું હોય છે? ઓપ્શન A ટ્રોપોસ્ફિયર, ઓપ્શન B સ્ટ્રેટોસ્ફિયર, ઓપ્શન C મેસોસ્ફિયર, ઓપ્શન D એક્ઝોસ્ફિયર. પ્રશ્ન નંબર 6નો જવાબ છે ઓપ્શન B સ્ટ્રેટોસ્ફિયર. સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર એ વાતાવરણના સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું હોય છે. પ્રશ્ન નંબર 7, પર્વતારોહકો ઊંચા પર્વતો પર ચડતી વખતે પોતાની સાથે શું લઈ જાય છે? ઓપ્શન A નાઇટ્રોજન સિલિન્ડર, ઓપ્શન B ઓક્સિજન સિલિન્ડર, ઓપ્શન C કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડર અને ઓપ્શન D ખાલી બોટલ. પ્રશ્ન નંબર 7નો જવાબ છે ઓપ્શન B ઓક્સિજન સિલિન્ડર. પર્વતારોહકો ઊંચા પર્વતો પર ચડતી વખતે પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈ જાય છે. જે ઊંચા પર્વતો ઉપર જે લોકો ચડતા હોય છે એ લોકો પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર પણ રાખતા હોય છે. પ્રશ્ન નંબર 8, હવા શું ધરાવે છે? ઓપ્શન A વજન,
ઓપ્શન બી જગ્યા રોકે છે, ઓપ્શન સી દબાણ કરે છે અને ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. હવા એ વજન પણ ધરાવે છે, જગ્યા પણ રોકે છે અને દબાણ પણ કરે છે. એટલે આવશે આપણો જવાબ આપેલ તમામ. પ્રશ્ન નંબર 9. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? ઓપ્શન એ 0.03%, ઓપ્શન બી 0.3%, ઓપ્શન સી 3% અને ઓપ્શન ડી 21%. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન એ 0.03%. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% રહેલું છે. પ્રશ્ન નંબર 10. વાતાવરણમાં રહેલા કયા વાયુને કારણે લોખંડ પર કાટ લાગે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી આર્ગોન અને ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન બી ઓક્સિજન. વાતાવરણમાં રહેલા ઓક્સિજન વાયુના કારણે લોખંડ પર કાટ લાગે છે. પ્રશ્ન નંબર 11. ગતિશીલ હવાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ વાવાઝોડું, ઓપ્શન બી પવન, ઓપ્શન સી ચક્રવાત અને ઓપ્શન ડી લહેર. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન બી પવન. ગતિશીલ હવાને પવન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 12. પવનની ઝડપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ થર્મોમીટર, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી એનિમોમીટર અને ઓપ્શન ડી હાઇગ્રોમીટર. પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન સી એનિમોમીટર. પવનની ઝડપ માપવા માટે એનિમોમીટર નામના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 13. પવન કઈ દિશામાં ગતિ કરે છે? ઓપ્શન એ નીચા દબાણથી ઊંચા દબાણ તરફ, ઓપ્શન બી ઊંચા દબાણથી નીચા દબાણ તરફ, ઓપ્શન સી ઉત્તરથી દક્ષિણ તરફ જ અને ઓપ્શન ડી પશ્ચિમથી પૂર્વ તરફ જ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી ઊંચા દબાણથી નીચા દબાણ તરફ પવન ગતિ કરે છે. એટલે કે પવન ઊંચા દબાણથી નીચા દબાણ તરફની દિશામાં ગતિ કરે છે. એટલે કે જે જગ્યાએ ઊંચું દબાણ હોય છે એ દબાણ તરફથી નીચા દબાણ તરફ એ ગતિ કરે છે. પ્રશ્ન નંબર 14. ગરમ હવા ઠંડી હવા કરતાં કેવી હોય છે? ઓપ્શન એ ભારે, ઓપ્શન બી હલકી, ઓપ્શન સી સમાન વજન, ઓપ્શન સી સ્થિર. ઓપ્શન ડી સ્થિર છે. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન બી હલકી. ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે. પ્રશ્ન નંબર 15. ચક્રવાતના કેન્દ્રને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ દિવાલ, ઓપ્શન બી ધરી, ઓપ્શન સી આંખ અને ઓપ્શન ડી પૂંછડી. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી આંખ. ચક્રવાતના કેન્દ્રને આંખ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. અમેરિકા ખંડમાં ચક્રવાતને કયા નામે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ટાઇફૂન, ઓપ્શન બી હરિકેન, ઓપ્શન સી સુનામી અને ઓપ્શન ડી ટોર્નેડો. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી હરિકેન. અમેરિકા ખંડમાં ચક્રવાતને હરિકેનના નામે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. જાપાન અને ફિલિપાઇન્સમાં ચક્રવાતને શું કહે છે? ઓપ્શન એ હરિકેન, ઓપ્શન બી ટાઇફૂન, ઓપ્શન સી લૂ અને ઓપ્શન ડી વાવાઝોડું. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન બી ટાઇફૂન. જાપાન અને ફિલિપાઇન્સમાં ચક્રવાતને ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે અથવા ત્યાંના લોકો ટાઇફૂન કહે છે. પ્રશ્ન નંબર 18. ગતિશીલ હવામાં દબાણ પર શું અસર થાય છે? ઓપ્શન એ દબાણ વધે છે, ઓપ્શન બી દબાણ ઘટે છે, ઓપ્શન સી દબાણ સ્થિર રહે છે, ઓપ્શન ડી દબાણ શૂન્ય થઈ જાય છે. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે
ઓપ્શન બી દબાણ ઘટે છે. ગતિશીલ હવામાં દબાણ પર શું અસર થાય છે? તો દબાણ ઘટે છે. પ્રશ્ન નંબર 19. દરિયા કિનારાના વિસ્તારોમાં ચક્રવાત આવવાનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એ જમીનનું દબાણ, ઓપ્શન બી દરિયાઈ પાણીનું ગરમ થવું, ઓપ્શન સી ધરતીકંપ અને ઓપ્શન ડી પર્વતોની હાજરી. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી દરિયાઈ પાણીનું ગરમ થવું. દરિયા કિનારાના વિસ્તારોમાં ચક્રવાત આવવાનું મુખ્ય કારણ છે કે દરિયાઈ પાણી ગરમ થવું. પ્રશ્ન નંબર 20. ટોર્નેડોનો આકાર કેવો હોય છે? ઓપ્શન એ ગોળાકાર, ઓપ્શન બી લંબચોરસ, ઓપ્શન સી ગળણી આકારનો, ઓપ્શન ડી ચોરસ. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી ગળણી આકાર. ગળણી આકાર. ટોર્નેડોનો આકાર ગળણી જેવો હોય છે. પ્રશ્ન નંબર 21. કોઈ સ્થળની રોજબરોજની વાતાવરણની સ્થિતિને શું કહે છે? ઓપ્શન એ આબોહવા, ઓપ્શન બી હવામાન, ઓપ્શન સી ઋતુ અને ઓપ્શન ડી તાપમાન. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી હવામાન. કોઈ સ્થળની રોજબરોજની વાતાવરણની સ્થિતિને હવામાન કહેવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 22. કોઈ સ્થળની લાંબા ગાળાની 25 થી 30 વર્ષની વાતાવરણની સરેરાશ સ્થિતિને શું કહે છે? ઓપ્શન એ હવામાન, ઓપ્શન એ આબોહવા, ઓપ્શન સી આગાહી અને ઓપ્શન ડી વાતાવરણ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન બી આબોહવા. કોઈ સ્થળની લાંબા ગાળાની વાતાવરણની સરેરાશ સ્થિતિને આબોહવા કહે છે. કોઈક જગ્યાએ મિત્રો અહીંયા 25 થી 30 આપ્યું છે, કોઈક જગ્યાએ 30 થી 35 વર્ષ સુધી આપ્યું છે. એટલે લાંબા ગાળાની પૂછાય તો આબોહવા આવશે. પ્રશ્ન નંબર 12. હવામાનમાં ફેરફાર લાવવા માટે કયું પરિબળ સૌથી વધુ જવાબદાર છે? ઓપ્શન એ ચંદ્ર, ઓપ્શન બી સૂર્ય, ઓપ્શન સી પૃથ્વીનું ભ્રમણ અને ઓપ્શન ડી તારાઓ. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન બી સૂર્ય. હવામાનમાં ફેરફાર લાવવા માટે સૂર્ય સૌથી વધુ જવાબદાર ગણાય છે. પ્રશ્ન નંબર 24. વરસાદ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ સ્પીડોમીટર, ઓપ્શન બી વર્ષામાપક યંત્ર, ઓપ્શન સી બેરોમીટર, ઓપ્શન ડી લેક્ટોમીટર. પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી વર્ષામાપક યંત્ર, રેન ગેજ. વરસાદ માપવા માટે વર્ષામાપક યંત્રનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 25. ધ્રુવીય પ્રદેશોની આબોહવા કેવી હોય છે? ઓપ્શન એ ગરમ અને ભેજવાળી, ઓપ્શન બી અત્યંત ઠંડી, ઓપ્શન સી મધ્યમ અને ઓપ્શન ડી રણ જેવી. પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન બી અત્યંત ઠંડી. ધ્રુવીય પ્રદેશોની આબોહવા અત્યંત ઠંડી હોય છે. પ્રશ્ન નંબર 26. કયું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં રહેવા માટે અનુકૂલન ધરાવે છે? ઓપ્શન એ ઊંટ, ઓપ્શન બી હાથી, ઓપ્શન સી ધ્રુવીય રીંછ અને ઓપ્શન ડી સિંહ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી ધ્રુવીય રીંછ. ધ્રુવીય રીંછ એ ધ્રુવીય પ્રદેશમાં રહેવા માટે અનુકૂલન ધરાવે છે. પ્રશ્ન નંબર 27. રણ પ્રદેશની આબોહવા કેવી હોય છે? ઓપ્શન એ ઠંડી અને શુષ્ક, ઓપ્શન બી ગરમ અને શુષ્ક, ઓપ્શન સી ઠંડી અને ભેજવાળી, ઓપ્શન ડી ગરમ અને ભેજવાળી. પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન બી ગરમ અને શુષ્ક. રણ પ્રદેશની આબોહવા એ ગરમ અને શુષ્ક પ્રકારની જોવા મળે છે. પ્રશ્ન નંબર 28. ભારતની આબોહવા મુખ્યત્વે કયા પ્રકારની છે? ઓપ્શન એ ધ્રુવીય, ઓપ્શન બી મોસમી, ઓપ્શન સી રણ પ્રકારની અને ઓપ્શન ડી સમશીતોષ્ણ. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન બી મોસમી.
ભારતની આબોહવા મુખ્યત્વે મોસમી પ્રકારની રહેલી છે. પ્રશ્ન નંબર 29. પેંગ્વિન કયા પ્રદેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ઉષ્ણકટિબંધ, ઓપ્શન બી ધ્રુવીય પ્રદેશ, ઓપ્શન સી રણ પ્રદેશ અને ઓપ્શન ડી દરિયા કિનારે. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન બી ધ્રુવીય પ્રદેશ. પેંગ્વિન એ ધ્રુવીય પ્રદેશમાં જોવા મળે એટલે કે ઠંડા પ્રદેશમાં જ્યાં બરફ છવાયેલો હોય એવા વિસ્તારોમાં પેંગ્વિન જોવા મળતું હોય છે. પ્રશ્ન નંબર 30. હવામાનની આગાહી કોના દ્વારા કરવામાં આવે છે? ઓપ્શન એ કૃષિ વિભાગ, ઓપ્શન બી હવામાન વિભાગ, ઓપ્શન સી શિક્ષણ વિભાગ અને ઓપ્શન ડી પોલીસ વિભાગ. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન બી હવામાન વિભાગ. હવામાનની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. હવામાં અનિચ્છનીય પદાર્થો ભળવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ જળ પ્રદૂષણ, ઓપ્શન બી ભૂમિ પ્રદૂષણ, ઓપ્શન સી હવાનું પ્રદૂષણ અને ઓપ્શન ડી ઘોંઘાટનું પ્રદૂષણ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી હવાનું પ્રદૂષણ. હવામાં અનિચ્છનીય પદાર્થો ભળવાની ક્રિયાને હવાનું પ્રદૂષણ કહે છે. પ્રશ્ન નંબર 32. નીચેનામાંથી કયો વાયુ પ્રદૂષક છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ અને ઓપ્શન ડી જલબાષ્પ. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન મોનોક્સાઇડ. કાર્બન મોનોક્સાઇડ વાયુ એ પ્રદૂષક ગણાય છે. પ્રશ્ન નંબર 33. એસિડ વર્ષા માટે કયા વાયુઓ જવાબદાર છે? ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ, ઓપ્શન બી છે અહીંયા બી આવશે મિત્રો, ઓપ્શન બી ઓક્સિજન અને હાઇડ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને આર્ગોન, ઓપ્શન ડી મિથેન અને હિલિયમ. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. અહીંયા બી ઓપ્શન છે અને અહીંયા સી ઓપ્શન છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 34. ગ્રીન હાઉસ અસરમાં કયો વાયુ મુખ્ય ફાળો આપે છે? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી ઓક્સિજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી હિલિયમ. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. ગ્રીન હાઉસ અસરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્ય ફાળો આપે છે. પ્રશ્ન નંબર 35. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ઓપ્શન એ પૃથ્વી ઠંડી પડવી, ઓપ્શન બી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો, ઓપ્શન સી વરસાદ વધવો, ઓપ્શન ડી ઓક્સિજન વધવો. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો. ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થવો. પ્રશ્ન નંબર 36. CFC નું પૂરું નામ શું છે? ઓપ્શન એ કાર્બન કાર્બન, ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન, ઓપ્શન સી કેલ્શિયમ ક્લોરાઇડ કાર્બન અને ઓપ્શન ડી ક્લોરીન કાર્બન સોરી. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી ક્લોરોફ્લોરોકાર્બન. CFC નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન. પ્રશ્ન નંબર 37. ઓઝોન સ્તરમાં ગાબડા પડવા માટે કયો વાયુ જવાબદાર છે? ઓપ્શન એ CO2, ઓપ્શન બી CFC, ઓપ્શન સી CH4 અને ઓપ્શન ડી O2. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી CFC. ક્લોરોફ્લોરોકાર્બન એ ઓઝોન સ્તરમાં ગાબડા પાડવા માટે જવાબદાર ગણાય છે. ઓઝોન સ્તરમાં ગાબડા પાડવા માટે CFC વાયુ જવાબદાર છે. CFC નું પૂરું નામ અગાઉ આપણે જોઈ ગયા તો પણ ક્લોરોફ્લોરોકાર્બન CFC નું પૂરું નામ છે. પ્રશ્ન નંબર 38. વાહનોમાં બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડવા માટે થાય છે?
ઓપ્શન એ પેટ્રોલ, ઓપ્શન બી ડીઝલ, ઓપ્શન સી સીએનજી અને ઓપ્શન ડી કેરોસીન. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી સીએનજી. વાહનોમાં બળતણ તરીકે સીએનજી વાયુનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવા માટે સીએનજી વાયુનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 39, ધુમ્મસ અને ધુમાડો ભેગા મળીને શું બનાવે છે? ઓપ્શન એ વાદળ, ઓપ્શન બી સ્મોક, ઓપ્શન સી વરસાદ અને ઓપ્શન ડી બરફ. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી સ્મોગ. ધુમ્મસ અને ધુમાડો ભેગા મળીને સ્મોગ બનાવે છે. પ્રશ્ન નંબર 40, કાર્બન મોનોક્સાઇડ શરીરમાં કોની સાથે ભળીને ઝેરી અસર કરે છે? ઓપ્શન એ હાડકાં, ઓપ્શન બી હિમોગ્લોબિન, ઓપ્શન સી પાચન તંત્ર અને ઓપ્શન ડી સ્નાયુ. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી હિમોગ્લોબિન અથવા લોહી. કાર્બન મોનોક્સાઇડ શરીરમાં લોહી સાથે અથવા હિમોગ્લોબિનમાં ભળી જવાથી ઝેરની અસર થાય છે. પ્રશ્ન નંબર 41, સૂર્યના પારજાંબલી કિરણોથી આપણું રક્ષણ કોણ કરે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી ઓઝોન સ્તર, ઓપ્શન સી વાદળો અને ઓપ્શન ડી ધૂળના રજકણો. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી ઓઝોન સ્તર. સૂર્યના પારજાંબલી કિરણોથી આપણા શરીરનું રક્ષણ ઓઝોન સ્તર દ્વારા થાય છે. પ્રશ્ન નંબર 42, તાજમહેલના આરસના કેન્સર માટે શું જવાબદાર છે? ઓપ્શન એ ભૂકંપ, ઓપ્શન બી એસિડ વર્ષા, ઓપ્શન સી ગ્લોબલ વોર્મિંગ અને ઓપ્શન ડી જંગલોનું કપાવું. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી એસિડ વર્ષા. તાજમહલના આરસના કેન્સર માટે એસિડ વર્ષા જવાબદાર છે. માર્બલ કેન્સર માટે એસિડ વર્ષા જવાબદાર છે. પ્રશ્ન નંબર 43, વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? ઓપ્શન એ જાન્યુઆરી, ઓપ્શન બી જુલાઈ, ઓપ્શન સી ઓક્ટોબર અને ઓપ્શન ડી ડિસેમ્બર. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન બી જુલાઈ. વન મહોત્સવ જુલાઈ મહિનામાં ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 44, હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ એનિમોમીટર, ઓપ્શન બી બેરોમીટર, ઓપ્શન સી થર્મોમીટર અને ઓપ્શન ડી હાઇગ્રોમીટર. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી બેરોમીટર. હવાનું દબાણ માપવા માટે બેરોમીટર વપરાય છે. પ્રશ્ન નંબર 45, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 5 જૂન, ઓપ્શન બી 2 ઓક્ટોબર, ઓપ્શન સી 15 ઓગસ્ટ અને ઓપ્શન ડી 26 જાન્યુઆરી. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન એ 5 જૂન. વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 46, હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? ઓપ્શન એ 21%, ઓપ્શન બી 78%, ઓપ્શન સી 0.03% અને ઓપ્શન ડી 1%. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન બી 78%. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે. પ્રશ્ન નંબર 47, સીએનજીનું પૂરું નામ શું છે? ઓપ્શન એ કોમન નેચરલ ગેસ, ઓપ્શન બી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, ઓપ્શન સી કાર્બન નેચરલ ગેસ અને ઓપ્શન ડી ક્લીન નેચરલ ગેસ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પ્રશ્ન નંબર 48, નીચેનામાંથી કયો અશ્મિ બળતણ નથી? ઓપ્શન એ કોલસો, ઓપ્શન બી પેટ્રોલિયમ, ઓપ્શન સી લાકડું અને ઓપ્શન ડી કુદરતી ગેસ. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી લાકડું.
લાકડું એ અશ્મિભૂત બળતણ નથી. પ્રશ્ન નંબર 49. પૃથ્વીના વાતાવરણનું સૌથી નીચેનું સ્તર કયું છે? ઓપ્શન એ ક્ષોભ આવરણ, ઓપ્શન બી મધ્ય આવરણ, ઓપ્શન સી બાહ્ય આવરણ અને ઓપ્શન ડી આયન આવરણ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન એ ક્ષોભ આવરણ. ક્ષોભ આવરણ એ પૃથ્વીના વાતાવરણનો સૌથી નીચેનું સ્તર ગણાય છે. પ્રશ્ન નંબર 50. વૃક્ષો વાવવાથી કયા વાયુનું પ્રમાણ ઘટે છે? ઓપ્શન એ ઓક્સિજન, ઓપ્શન બી નાઇટ્રોજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને ઓપ્શન ડી આર્ગોન. તો પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. વૃક્ષો વાવવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટે છે. ચલો તો આપણે આજના આ ટોપિકમાં અહીંયા 50 MCQ સમાપ્ત થઈ ગયા છે. અહીંયા સુધી તમે બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને ખાસ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.